જય બાપા સીતારામ. મારું નામ રોનક રીતેશભાઈ ચૌહાણ છે. હું શ્રી યોગેશભાઈ મકવાણા ઉદ્યોગકર ની દીકરી છું, જે ભાવનગરના ખૂબ જ બહુ જ સારા આર્ટિસ્ટ હતા. અને મારા મધર પણ બહુ સરસ આર્ટિસ્ટ છે. ને બંનેના ગાઈડન્સથી ને બંનેના મમ્મી પપ્પાના આશીર્વાદથી આજે હું જે પણ છું કામ કરી રહી છું એમના થકી છે. હું બેસિકલી 15 થી 20 વર્ષથી કામ કરી રહી છું. મારા પપ્પા રોયલ ફેમિલીમાં બહુ જ એમણે કામ કરેલું છે. ને મારા પપ્પા જ્યારે પણ રોયલ ફેમિલીમાં કામ કરે છે ત્યારે એમની જે એનર્જી છે, એમનું જે વાઇબ્રેશન છે, હંમેશા પપ્પા કહેતા અને હું પણ એમની સાથે ત્યાં જતી પેલેસમાં ને બધે. તો એક રોયલનેસ ને જે લક્ઝરી, જે એક થોટ મનમાં હતું કે પેઇન્ટિંગ ને પણ એક આપણે ડિવાઇન ઓરામાં આપણે કેવી રીતના એક રોયલ ક્લાસિક બનાવીએ છીએ, તો એ વસ્તુ જોઈને મને એક પ્રેરણા મળી કે આપણે કાંઈક ડિફરન્ટ બનાવવું જોઈએ. અને પપ્પાની પણ ખૂબ જ ઈચ્છા હતી કે આપણે પેઇન્ટિંગમાં કંઈક ડિફરન્ટ કરીએ. તો એ જોઈને મને મનમાં હંમેશા થતું કે ગુરુની પીળી ઉર્જામાં મા લક્ષ્મીની દિવ્યતા સાથે આપણે કંઈક ડિવાઇન ઓરાથી આપણે કાંઈ વસ્તુ તૈયાર કરીએ કે જે તરત લોકોના હૃદય સુધી પહોંચી જાય ને લોકો કનેક્ટ કરે. એમ મારી દૃષ્ટિએ કલાકારને એક આધ્યાત્મિક વેથી એક જે કામ કરે છે, તો એમાં ઓટોમેટિક પ્રાણ આવી જાય છે. જે પણ કામ તમે કરો છો પેઇન્ટિંગ, તો એ દૃષ્ટિથી મને એક પ્રેરણા મળી કે હું કંઈક 24 કેરેટ પ્યોર ગોલ્ડમાં પોર્ટ્રેટ બનાવું. 24 કેરેટ પ્યોર ગોલ્ડ પોર્ટ્રેટમાં ગોલ્ડના 6 વેરિએશન્સથી અલગ 6 વેરિએશન્સથી હું પેઇન્ટિંગ બનાવું છું. જે બહુ અનોખી ટેકનિક છે. જે ટેકનિકને જે રીત અમને શોધવામાં મેં ને મારા હસબન્ડ રીતેશ ચૌહાણ અને મારા મધરના ગાઈડન્સથી અમે લોકો 3 વર્ષથી કન્ટિન્યુ એમાં ઘણું એક્સપેરિમેન્ટ કર્યું, ઘણું અમે કામ કર્યું. મારે જે જોતું હતું, મને જે રીતના જે આઉટપુટ મારે જે જોતું હતું પેઇન્ટિંગમાં, એ મને 3-4 વર્ષની મહેનત પછી મને મળ્યું. હું ને રીતેશ અમે મુંબઈમાં તાજ કોલામાં અમે બેઠા હતા. તો યુવરાજ સાહેબનું આગમન થયું ત્યાં, અને યુવરાજ સાહેબ સાથે મારા ફાધરના બહુ વધારે કનેક્ટેડ છીએ આપણે ભાવનગર યુવરાજ સાહેબ સાથે. બેસિકલી અમે આપણે રોયલ ફેમિલી સાથે કામ કરેલું છે. રાજકોટ, ગોંડલ, જેસલમેર, નાભા, ગ્વાલિયર ઘણા કામ કર્યા છે. પણ આ યુવરાજ સાહેબ જે રીતના આગમન થયું અને રીતેશના મનમાં વિચાર આવ્યો કે આપણે આપણા રાજા થકી જ આપણે વસ્તુ બનાવીએ, જે આપણે ક્રિએટ કરી છે. અને અમે લોકો વિચારતા હતા કે આપણે જે પેઇન્ટિંગ બનાવ્યું છે, આપણે કોનું બનાવ્યું? સૌથી પહેલાં જે ડિવાઇન હોય, જેમનો આપણા જીવનમાં ઘણો સહયોગ હોય. તો અમને યુવરાજ સાહેબે એ સમયે કીધું કે આપ જે પણ રોનકબેન બનાવો છો, આપ એકવાર ભાવનગર પધારો ને આપણે વાતચીત કરીએ. મારાણી સાહેબને વાત કરી તો મારાણી સાહેબે વાત સાંભળીને ખૂબ જ એપ્રિશિએટ કર્યું મને કે આપણા ભાવનગરમાં આવી પણ કોઈ કલાનું નિર્માણ થઈ રહ્યું છે. ને એમણે કીધું કે આપણે યુવરાજ સાહેબનું પેઇન્ટિંગ બનાવવાનું છે. અને એમને ખૂબ જ સાથ આપ્યો મારાણી સાહેબ, યુવરાણી સાહેબ, પુરી સાહેબ, યુવરાજ સાહેબ બધાએ. અને પેઇન્ટિંગ શરૂ કર્યું મેં. પેઇન્ટિંગ બનતા 3.5-4 મહિના થયા. કારણ કે એક રાજાની જે એમનું જે એક વ્યક્તિત્વ, એમની જે ગરિમા અને એમનું જે હરેક બારીકીથી જે વસ્તુ મારે જે પેઇન્ટિંગમાં મારા કલર દ્વારા જે નિર્માણ કરવું હતું, બહુ અગત્યનું હતું મારા માટે. અને મેં જ્યાં સુધી મારી અંદર સેટિસ્ફેક્શન નહોતું ત્યાં સુધી મેં એ કામ કર્યું છે. ઇવન અમે જ્યારે પેઇન્ટિંગ દેવા જતા હતા ત્યારે પણ મને લાગ્યું, તો પણ મેં બ્રશથી મેં કામ કરેલું છે પેઇન્ટિંગમાં. તો આટલું પરફેક્શન, એમનું અચકન, એમનું બ્રોચ, એમનું માથા ઉપર જે પાઘડી ઉપર જે કલગી છે,
બધામાં બારીકીથી, અને મને મારાની સાહેબે એટલું સપોર્ટ કર્યું છે. એમની હરેક વસ્તુ યુવરાજ સાહેબની મને પ્રોપર આપવામાં આવી છે કે ભાઈ આપણે આ રીતના બનાવવાનું છે, આમ કરવાનું છે, આ તમને એકદમ રિયલ ફોટો, રિયલ વસ્તુ મારી સામે મૂકી છે કે આપણે એક્યુરેટ બનાવવાનું છે. અને કરીને આપણે યુવરાજ સાહેબનું પેઇન્ટિંગ વાકીમાં બહુ અદ્ભુત બન્યું છે, આપની સામે છે. આપણા ઉપર ડિપેન્ડ છે આપણે કેટલું ગોલ્ડ યુઝ કરવું છે. એકચ્યુઅલી મિનિમમ 5 ગ્રામ ગોલ્ડ આપણે એડ કરીએ છીએ. બાકી તમારી આપણી જે કેપેસિટી, જે રીતના બનાવવું હોય એ રીતના આપણે બનાવી શકીએ. અત્યાર સુધી મેં યુવરાજ સાહેબનું બનાવ્યું છે, પછી અમારા જૈન આચાર્ય રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ, પછી રામચંદ્ર સુરી મહારાજ સાહેબનું બનાવ્યું છે ગોલ્ડમાં. હજી એક રામચંદ્ર સુરી મહારાજ સાહેબનું બની રહ્યું છે, જે કીર્તિદાસ સુરી મહારાજ સાહેબનું શરૂ છે કામ. પછી ઓશો બનાવ્યા છે જે ખૂબ જ અદ્ભુત બન્યા છે. અનિતા અંબાની જે કામ શરૂ છે. બીજા ઘણા બધા પ્રોજેક્ટ વર્ક શરૂ છે જે અપકમિંગ આપને આગળ ખ્યાલ આવશે, જે ઘણું સિક્રેટિવ રાખીને આપણે આગળ કામ કરવું છે. એબ્સોલ્યુટલી અત્યારે આપણે જે પેઢી જે અત્યારે કામ કરી રહી છે, હું ઈચ્છું છું કે પેઢી ફક્ત કામમાં ફોકસ કરે. સમજુ છું કે એક કમર્શિયલાઇઝ મની, પૈસા, એવરીથિંગ, બટ જ્યારે કામ અને પૈસા બે વસ્તુ જ્યારે બાજુમાં આવે છે ત્યારે કામ ઉપરથી ફોકસ હટી જાય છે. તો હું નવી પેઢીને કહીશ કે તમે કાબિલ બનો, કે કામયાબી મેળે આવી જશે. અને ફક્ત કામમાં ફોકસ કરો, પૈસા તો આવવાના જ છે સર. અત્યારે સુધી મને સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ મળેલો છે, અને મહારાષ્ટ્ર રાઇઝિંગ સ્ટાર જે બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ મને મળેલો છે. અને બાકી મેં રિસન્ટલી રાજકોટ મ્યુઝિયમ વર્ક કમ્પ્લીટ કર્યું છે. અત્યારે બહુ જલ્દી એમનું લોન્ચિંગ છે દરબારગઢમાં. અને જેસલમેર જે બી રાજ પરિવારો છે એમની સાથે મેં અત્યારે કામ ઘણા કમ્પ્લીટ કર્યા છે.